કચ્છના યુવાધનને નશાના રાક્ષસથી બચાવવા અને શૈક્ષણિક સંકુલોને સુરક્ષિત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આજે એનએસયુઆઈ દ્વારા ભુજની વિવિધ કોલેજોમાં એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ મહાઅભિયાન અંતર્ગત જોરદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજે ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજ અને સંસ્કાર કોલેજ ખાતે એનએસયુઆઈના કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થઈને નશાના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વિજય શંખનાદ કર્યો હતો। હજારો કોલેજોને નશામુક્ત કરવાનો લક્ષ્યાંક, ભુજમાં ગુંજ્યો યુવા અવાજ। ગુજરાતની દરેક કોલેજને વ્યસનમુક્ત કરવાના એનએસયુઆઈના રાજ્યવ્યાપી મિશનના ભાગરૂપે આજે ભુજની ત્રણેય કોલેજોમાં કાર્યક્રમ યોજાયા હતા। એક કાર્યક્રમમાં ડોક્ટર ઉપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષણના ધામમાં પુસ્તકો અને જ્ઞાનની સુગંધ હોવી જોઈએ, નહીં કે ડ્રગ્સની બદબૂ। જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નશાના સોદાગરો આપણા ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, જેની સામે હવે ગુજરાતનો યુવાન જાગ્યો છે। કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ: જેબી ઠક્કર કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓએ શપથ લીધા કે તેઓ પોતે નશાથી દૂર રહેશે અને પોતાના મિત્રોને પણ બચાવશે। ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વચ્ચે સેમિનાર યોજીને ડ્રગ્સની શારીરિક અને માનસિક અસરો વિશે માહિતગાર કરાયા। સંસ્કાર કોલેજ યુવાનોએ એક સૂરે નારો લગાવ્યો, નશો છોડો, ભવિષ્ય જોડો। એનએસયુઆઈની ખુલ્લી ચેતવણી: એનએસયુઆઈએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો શૈક્ષણિક સંકુલોની આસપાસ નશાનું વેચાણ બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ગુજરાતના દરેક કેમ્પસને સુરક્ષિત બનાવવો એ એનએસયુઆઈની પ્રાથમિકતા છે અને આ લડત છેલ્લી કોલેજ સુધી ચાલુ રહેશે। અમારો સંકલ્પ છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી નશાના રવાડે ન ચઢે। ભુજની યુવા શક્તિએ આજે જે જોશ બતાવ્યો છે તે સાબિત કરે છે કે ડ્રગ્સ માફિયાઓના દિવસો હવે ગણતરીના છે। એનએસયુઆઈ પ્રતિનિધિ: આ કાર્યક્રમમાં એનએસયુઆઈ ઋષિરાજસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, તીર્થભાઈ ઠક્કર તેમજ કરણસિંહ જાડેજા, વિક્રમસિંહ સોલંકી જાડેજા, જયપાલસિંહ, ફેજલભાઈ, ભુજ શહેરના વિદ્યાર્થી આગેવાનો, યુવા મિત્રો અને કોલેજના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।